સુરતના રાંદેરમાં દબાણ વિભાગ દ્વારા કામગીરીને લઈને વિવાદ સર્જાયો છે। દબાણ વિભાગ સામે વાલા દ્વાલાની નીતિ રાખવાનો આરોપ લાગ્યો છે। માત્ર એક જ લારી ધારક સામે કાર્યવાહી કરવાનો આરોપ છે। લારી ધારકનો સામાન જપ્ત કરતા સીસીટીવી પણ સામે આવ્યા છે। મનપાના કર્મીઓ હપ્તા લેતા હોવાના પણ આરોપ આ સીસીટીવી બાદ લાગ્યા છે, કારણ કે એક જ લારીને ટાર્ગેટ કરવામાં આવી રહી છે। આસપાસ અન્ય લારીઓ છે તે દબાણમાં નથી આવતી। સવાલ અનેક છે, શું જે લારી પર કાર્યવાહી થઈ છે તેને ટાર્ગેટ કરવામાં આવ્યું છે કારણ કે અન્ય લોકો હપ્તા આપે છે? આ સવાલ અહીં ઘટના બાદ જોવા મળી રહ્યો છે। આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં દેખાઈ રહ્યું છે કે કયા પ્રકારે એક જ લારીને ટાર્ગેટ કરીને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। મનપાના કર્મીઓ સવાલના घेराમાં। एमसी गाड़ी आई थी सर, तो सड़क बंद थी, खोल के माल डालने लगे। हमने पूछा क्यों, तो बोले कि ऊपर वाले का कंप्लेन है आपका और कुछ नहीं होगा। हमने उनके हाथ पैर भी जोड़ा, 3 बच्चे भी हैं, वो लोग नहीं माने, सामान भर ले गए।